ધન્યવાદ પાઠવીએ છીએ. એનું કારણ કે આજે તંત્ર જાગ્યું છે અને જે લોકોની તકલીફ હતી, સ્થાનિકોની જે તકલીફ હતી, અવારનવાર આ રોડની રજૂઆતો હતી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. તેમજ અમે વિરોધ પક્ષ માટે વિરોધ પક્ષ દ્વારા પણ રજૂઆતો કરી હતી કે આજે કામ ચાલુ થયું છે ત્યારે અમે શ્રીફળ વધેરી ફૂલોનું સ્વાગત કરી અને તંત્રને કહીએ છીએ કે તકલાદી કામ કરતો જે સારું કામ કરીને આપો એવી અમારી શુભેચ્છાઓ છે. તમે અને સારું કામ કરીએ એવી તંત્રને પણ જાણ કરી. આપનું નામ શું? ઘણી રજૂઆત આ રોડની રજૂઆત ઘણીવાર થઈ છે અને તંત્ર દ્વારા કહેવામાં પણ આવ્યું હતું, પણ જ્યારે વરસાદ નહોતો એ દરમિયાન એમને કીધું હતું કે ચાલુ થઈ જશે કામ અને આજે એ ચાલુ થઈ ગયું છે. એટલે તંત્રનો ખૂબ ખૂબ આભાર અને ડી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. અહીંયા વાત કરીએ કે કરજણ તાલુકામાં અનેક રસ્તાઓની હાલત બહુ ઘણી દુશ્મન થઈ ગઈ છે. એના વિશે કરજણ તાલુકાના ઘણા એવા રસ્તાઓ છે કે જે બિસ્માર હાલતની અંદર જોવા મળે છે અને એની રજૂઆતો પણ અમે 2 દિવસની અંદર જવાના છે અને લેખિતમાં રજૂઆત કરવાના છે કે જે જગ્યાએ અત્યારે રસ્તા ખરાબ છે એની વહેલામાં વહેલી તકે મરમ્મત થાય એવી રજૂઆત કરી. સાહેબ આપનું નામ શું? પિન્ટુ પટેલ વેમારથી.